गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हैव अ नाइस डे। माय सेल्फ ए.के. पटेल। छेल्ले આપણે સાંકળો ચેપ્ટરની અંદર પરવલય અને વર્તુળની વાત કરી। હવે આપણે આગળ વધીએ તો આગળના ટોપિકની અંદર આપણે વાત કરવાની છે ઉપવલય। તો હવે આપણે આ ચેપ્ટરની અંદર બે વક્ર છે, ઉપવલય ને અતિવલય। બંનેના ઇક્વેશન જે સમીકરણ આવશે, જે બંનેના સૂત્ર આવશે, બધું બંનેમાં સેમ જ રહેશે। તો સૌથી પહેલાં વાત કરીએ આપણે ઉપવલય। તો ઉપવલય એટલે શું એની વાત। તો પહેલાં મિત્રો આના શબ્દો સમજી લઈએ, પછી આપણે એનું સમીકરણ ઉપર આવીએ। તો ઉપવલય એટલે એવો વક્ર છે કે આ સમતલ છે, તો સમતલની અંદર આવેલું એવું બિંદુ કે જેનું બે નિશ્ચિત બિંદુ છે। એક બિંદુને આપણે F1 કહીએ અને બીજા બિંદુને મિત્રો આપણે કહીએ F2। તો સમતલની અંદર આવેલું એવું બિંદુ, માની લો કે બિંદુ P છે, આ બિંદુનું આ બે નિશ્ચિત બિંદુથી અંતર એટલે કે આ બિંદુનું નિશ્ચિત બિંદુથી અંતર એટલે P_F1 અને આ બિંદુથી અંતર એટલે P_F2 અને આ બંને અંતરોનો સરવાળો અચળ હોય। આ બંનેનો સરવાળો કેટલો હોય? અચળ, એટલે કોઈ કિંમત હોય। કઈ કિંમત એ આપણે પછી વાત કરીએ। દાખલા તરીકે અહીંયા કોઈ બિંદુ Q હોય તો એવી જ રીતે આનું નિશ્ચિત બિંદુથી અંતર એટલે Q_F1 અને આનું આ નિશ્ચિત બિંદુથી અંતર એટલે કે Q_F2 અને આ અંતરનો સરવાળો શું હોય? અચળ। એવો અહીંયા કોઈ બિંદુ હોય, અહીંયા કોઈ બિંદુ હોય, અહીંયા હોય, અહીંયા હોય, તો આ બધા બિંદુઓનો જોડીએ તો આ જે ગણ મળે એને આપણે કહીશું શું? ઉપવલય। તો ઉપવલય લંબગોળ આકારનો હોય, જે તરબૂચ આકારનો આનો હોય। દાખલા તરીકે પાણીનો ગ્લાસ ભર્યો હોય તો એને સહેજ તમે આમ શું કરો? ત્રાસો કરો તો ઉપરનો જે આકાર તમને દેખાશે લંબ ગોળ, એટલે કે એ ઇલિપ્સ એટલે કે ઉપવલય છે। તો ઉપવલય એટલે શું? તો પ્રારંભિક વ્યાખ્યા કે સમતલના એવા બિંદુઓ કે જેનું સમતલમાં એવા બિંદુઓ કે જેનું બે નિશ્ચિત બિંદુથી અંતરોનો સરવાળો શું હોય? અચળ હોય, એવા બિંદુઓના ગણને આપણે શું કહીશું? ઉપવલય કહે છે। તો સમતલમાં આવેલા બિંદુઓ કે જેનું નિશ્ચિત બિંદુઓથી અંતરનો સરવાળો શું હોય મિત્રો? અચળ હોય, તેવા બિંદુઓના ગણને ઉપવલય કહે છે। તો આ ઉપવલયની વાત થઈ। હવે આપણે એના શબ્દોને સમજીએ કે જે આ બે નિશ્ચિત બિંદુ છે એને જેમ પરવલયની અંદર આપણે નાભી કહેતા, એમ આને ઉપવલયની શું કહેવાય? નાભી। તો નાભીઓ આની બે હોય, એક આ બાજુ F1 અને એક આ બાજુ F2। એ પણ લખી દઈએ આપણે કે નિશ્ચિત બિંદુને ઉપવલયની નાભીઓ કહેવાય। તો આ એક વ્યાખ્યા થઈ કે ઉપવલય એટલે શું? કે સમતલમાં આવેલા એવા બિંદુઓ કે જેનું બે નિશ્ચિત બિંદુથી એટલે કે નાભીથી અંતરનો સરવાળો હંમેશા અચળ હોય, આને કહેવાય ઉપવલયની નાભીઓ। હવે આપણે આના બીજા શબ્દો ઉપર આવીએ ધીમે ધીમે કે આની અંદર બે શબ્દ છે, એક પ્રધાન અક્ષ અને એક ગૌણ અક્ષ। પછી આપણે એના સૂત્રો પર ધીમે ધીમે આવીએ છીએ। તો દાખલા તરીકે ઉપવલય આપણો આ રીતનો થયો।
એક્સ અક્ષ અને વાય અક્ષ. એની આકૃતિ આપણે ટેમ્પરરી હાલ સમજ્યા કે આકૃતિ આ રીતની લંબગોળ ટાઈપની આકૃતિ હોય. આની અંદર બે નાભી જેને આપણે F1 કહીએ, આને કહીએ આપણે F2. આ એનું શું કહેવાય? કેન્દ્ર, ઉગમ બિંદુ. તો આ કેન્દ્ર છે જેના યમ 0, 0 અને આને આપણે O કહીએ. તો આની અંદર બે શબ્દ છે. પ્રધાન અક્ષ. પ્રધાન અક્ષ એટલે શું મિત્રો? કે ઉગમ બિંદુમાંથી, આ ઉગમ બિંદુ છે, ઉગમ બિંદુમાંથી પસાર થતી અને આ નાભીઓમાંથી જે પસાર થતો રેખાખંડ હોય, તો દાખલા તરીકે જો આ એક રેખાખંડ છે, તો આને કહેવાય મિત્રો શું? પ્રધાન અક્ષ. આને માની કે P, Q, R અને S નામ આપીએ તો આ PQ એ પ્રધાન અક્ષ થશે. એટલે કે આ PQ જેને કહેવાય પ્રધાન અક્ષ, અને જે પ્રધાન અક્ષને લંબ હોય એવા રેખાખંડને ગૌણ અક્ષ કહેવાય. તો આ પ્રધાન અક્ષને આ લંબ છે, તો આ જે રેખાખંડ છે કયો? QS, એને મિત્રો આપણે કહીશું શું? ગૌણ અક્ષ. આ બધા શબ્દો સમજજો. તો આને કહીશું આપણે ગૌણ અક્ષ. તો જો બે થયું. પ્રધાન અક્ષ એટલે શું? કે ઉગમ બિંદુમાંથી પસાર થતી અને નાભીને સમાવતો રેખાખંડ એને પ્રધાન અક્ષ કહેવાય. એટલે કે પ્રધાન અક્ષ થશે આ PQ, અને બાકીનો ગૌણ એટલે એના સિવાયનો, કે પ્રધાન અક્ષને લંબ હોય એને ગૌણ અક્ષ. તો બે શબ્દ આપણે યાદ રાખીશું કે ઉગમ બિંદુ કેન્દ્રમાંથી તથા નાભીઓમાંથી પસાર થતા રેખાખંડને શું કહેવાય? પ્રધાન અક્ષ કહેવાય. તો મિત્રો આ થશે એની પ્રધાન અક્ષ, અને એને જે લંબ હોય એ એની થઈ કઈ? ગૌણ અક્ષ. પ્રધાન અક્ષને લંબ હોય તેને આપણે કહીશું શું? ગૌણ અક્ષ કહેવાય. ચલો આ બે શબ્દો પણ જોયા આપણે. હવે આપણે પ્રધાન અક્ષના અંત્ય બિંદુ બે છે, P અને R. તો આ પ્રધાન અક્ષના શિરોબિંદુ કહેવાય, અને આ QR એ ગૌણ અક્ષના અંત્ય બિંદુ છે. તો એને કહીશું ગૌણ અક્ષના અંત્ય બિંદુ અથવા શિરોબિંદુઓ. ટૂંકમાં P, Q, R અને S એ ઉપવલય પર છે, માટે ઉપવલયના શિરોબિંદુ 4 એ 4 કહેવાય. પણ આ બે કહેવાય પ્રધાન અક્ષના શિરોબિંદુ, જ્યારે આ બે કહેવાય શું? ગૌણ અક્ષના શિરોબિંદુ. તો P, Q, R અને S, P, Q, R અને S એ ઉપવલયના શું કહીશું આને? શિરોબિંદુઓ કહેવાય. તો આને કહીશું મિત્રો ઉપવલયના શિરોબિંદુઓ. ત્યારબાદ આપણે આગળ વધીએ કે આની અંદર એ શિરોબિંદુઓ કેટલા એ શોધવા માટે ધારો કે બે નાભીઓ વચ્ચેનું અંતર બે નાભીઓ વચ્ચેનું અંતર. તો બે નાભીઓ વચ્ચેનું અંતર એટલે શું કહેવાય? F1 અને F2. તો એ અંતર મિત્રો ધારી લઈએ આપણે 2C ધારીએ. પ્રધાન અક્ષની લંબાઈ એટલે કે PR ધારી લઈએ આપણે 2A. પ્રધાન અક્ષની લંબાઈ જે આપણે ધારીએ કઈ? PR ઇઝ ઇક્વલ ટુ 2A, તથા
ગૌણ અક્ષ, તો ગૌણ અક્ષ કઈ છે? QS. ગૌણ અક્ષની લંબાઈ જે આપણે ધારી લઈએ કેટલી? 2b છે. ઓકે, તો આપણે આગળ વધીએ ધીમે ધીમે. તો અહીંયા F1 આ O એ આ બંનેનું મધ્યબિંદુ થાય. O એ P અને Rનું પણ મધ્યબિંદુ થાય, અને O એ કોનું? Q અને Sનું પણ શું થાય? મધ્યબિંદુ. એનો મતલબ કે આટલું અંતર આપણે ધાર્યું કેટલું? 2c. તો એનું મધ્યબિંદુ હોય તો આટલું અંતર c અને આટલું અંતર c. તો આટલું અંતર c ધારીએ તો F1 એ x અક્ષ ઉપર છે, એટલે એનો x યામ ધન હોય અને y યામ 0 હોય, એટલે F1 ના યામ c0 થાય, અને આ બાજુ અંતર ઋણ હોય એટલે આના યામ થશે કેટલા? -c0. એટલે કે F1 ના યામ c0, F2 ના યામ -c0 થશે. આ જે કહેવાય ઉપવલયની નાભીઓ. પછી આટલું અંતર PR એ અંતર કેટલું લીધું આપણે? 2a. તો આ O એ PR નું મધ્યબિંદુ થશે, એટલે આટલું અંતર મિત્રો a થશે. એટલે x અક્ષ ઉપર છે એટલે એનો y યામ 0 હોય, તો આટલું અંતર એ આટલું અંતર એ, આ બાજુ એ અંતર ધન હોય, એટલે કે P ના યામ શું થશે? a0, અને R ના યામ થશે આ બાજુ -a0. ઓકે, એના પછી આપણે આટલું અંતર 2b ધાર્યું, તો O એ આનું પણ શું થશે? મધ્ય બિંદુ. તો આ બાજુ 2b છે એટલે b, અને આ પણ b, પણ આ બાજુ અંતર ઋણ અને આ બાજુ અંતર ધન હોય. આની અંદર Q અને S એ y અક્ષ ઉપર છે એટલે એનો x યામ 0 હોય, એટલે કે Q ના યામ થશે મિત્રો 0b, અને S ના યામ થશે 0 -b. તો જો હજી જેમ પરવલયનું પ્રમાણિત સમીકરણ હતું y² બરાબર 4ax, એમ હજી આપણે ઉપવલયનું આવ્યું નથી, પણ આપણે આની અંદર ઘણા બધા શબ્દો જોઈ લીધા. તો ફરીથી આપણે યાદ કરી લઈએ, કારણ કે આની અંદર થોડું લખાણ અને ઘણું બધું શોધવાનું આવશે. તો જો આપણે ઉપવલય જોયું, એનું મૂકવાનું કઈ રીતે એ બધું જોઈ લો, કે x અક્ષ અને y અક્ષ આ ઉપવલય છે, જેનું કેન્દ્ર ઉગમ બિંદુ 0 0, જેની બે નાભી, જેને આપણે એકને F1 કહીએ અને બીજી નાભીને આપણે F2 કહીએ. નાભીના યામ આપણે શોધ્યા, F1 ના યામ c0 અને F2 ના યામ -c0. પછી પ્રધાન અક્ષ એની કઈ થશે? RA, P અને R કહીશું. તો પ્રધાન અક્ષની લંબાઈ મિત્રો કેટલી? તો આ પ્રધાન અક્ષ છે, આપણે અહીંયા દર્શાવી પણ દઈએ. તો આ પ્રધાન અક્ષની લંબાઈ કેટલી થશે? 2a. તો આ પ્રધાન અક્ષની લંબાઈ 2a છે, તો આના એમ થશે શિરોબિંદુના યામ a0, અને આના એમ થશે -a0. પછી QS, તો મિત્રો આ થશે એની કઈ અક્ષ? ગૌણ અક્ષ, જેની લંબાઈ, તો આ થશે એની ગૌણ અક્ષ, જેની લંબાઈ કેટલી? 2b છે. માટે આના એમ થશે 0b, અને આના એમ થશે 0 -b. બીજા શબ્દોમાં કહેવું હોય તો આનું અંતર કેટલું છે? c છે. માટે આટલું અંતર મિત્રો કેટલું કહેવાય? c કહેવાય. આટલું અંતર c કહેવાય. આના યામ a0 છે, એનો મતલબ એ આટલું અંતર કેટલું કહેવાય? a કહેવાય. ઓકે, આના યામ કેટલા છે? -c0, તો એનો મતલબ આટલું અંતર c કહેવાય, અને આટલું અંતર કેટલું કહેવાય? a કહેવાય. ઓકે, તો સૌથી પહેલાં ઉપવલયનું પ્રમાણિત સમીકરણ નથી આવ્યું, પણ આપણે જે વસ્તુ શોધી એ આપણે મૂકવાની છે સૂત્રની અંદર. તો જોઈએ કે ઉપવલયની નાભીના યામ, તો મિત્રો ઉપવલયની નાભીના યામ
બે થશે, એક F1 જે C0 અને એક F2 જેના યામ -C0। તો ઉપવલયની બે નાભી અથવા બીજા શબ્દમાં કહીએ તો નાભીના યામ પ્લસ ઓર -C0 પણ કહેવાય। આ બાજુ પ્લસ અને આ બાજુની નાભી માઇનસ। પછી એની પ્રધાન અક્ષની લંબાઈ, તો પ્રધાન અક્ષની લંબાઈ જેને આપણે કહ્યું 2a, તો પ્રધાન અક્ષની લંબાઈ PR જેની લંબાઈ 2a। તો પ્રધાન અક્ષના અંત્ય બિંદુ એટલે શિરોબિંદુ P અને R ના યામ A0 અને -A0 જેના શિરોબિંદુઓ 2। તો પ્રધાન અક્ષના શિરોબિંદુઓ 2 પ્લસ ઓર માઇનસ A0, પ્લસ પેલી બાજુ માઇનસ આ બાજુ। એના પછી ગૌણ અક્ષની લંબાઈ, તો મિત્રો ગૌણ અક્ષની લંબાઈ કેટલી? 2b થશે। તો ગૌણ અક્ષના શિરોબિંદુઓ 2, એક ઉપરનું 0b, નીચેનું 0 -b એટલે કે 0 પ્લસ ઓર -b થશે। તો 4 વસ્તુ આપણને મળી। હવે જેમ પરવલયની અંદર આપણે વાત કરી હતી ઉત્કેન્દ્રતા, કે મેં તમને કહ્યું હતું કે ઉત્કેન્દ્રતા કોને કહેવાય? તો પરવલય પરનું કોઈ પણ બિંદુ હોય એનું નાભીથી અંતર અને નિશ્ચિત રેખાથી અંતરના ગુણોત્તરને એની ઉત્કેન્દ્રતા અથવા ગુણોત્તર આપણે 1 કહ્યો હતો। એમ આની અંદર શું છે કે ઉત્કેન્દ્રતા કોને કહેવાય? તો જરૂરી છે વ્યાખ્યા પૂછાય આપણે ઉત્કેન્દ્રતા શોધવાનું। તો ઉત્કેન્દ્રતા એટલે શું કે આ ઉપવલય, પહેલાં એવું તો વ્યાખ્યા કમ્પ્લીટ કરી દો કે ઉપવલયના કેન્દ્રથી નાભીનું અંતર અને એક શિરોબિંદુથી અંતરના ગુણોત્તરને ઉત્કેન્દ્રતા કહેવાય છે। ઉત્કેન્દ્રતા એટલે એફિશિયન્સી એટલે કે સ્મોલ e વડે દર્શાવીશું। પરવલયની અંદર આપણે શું લખ્યું હતું કે SP અને PM ગુણોત્તર 1 હોય તો આ ગુણોત્તરને શું કહેવાય? ઉત્કેન્દ્રતા। તો પરવલયની ઉત્કેન્દ્રતા E = 1 થશે, જ્યારે ઉપવલયની ઉત્કેન્દ્રતા એ કોની વચ્ચે થશે? 0 અને 1ની વચ્ચે, એટલે કે 1 થી નાની ઋણ ક્યારે હોય નહીં। આપણે શું બોલ્યા કે ઉપવલયનું કેન્દ્ર, તો કેન્દ્ર ઓનું નાભીથી અંતર, તો આ નાભી કે આ નાભીથી, તો નાભીનું અંતર એટલે શું? C। તો C અને ઉપવલયનું એક શિરોબિંદુથી અંતર આ કેન્દ્રથી, તો શિરોબિંદુ આનું અંતર લઈએ તો OPM અંતર કેટલું છે મિત્રો? A છે। તો C/A આને આપણે કહીશું ઉપવલયની ઉત્કેન્દ્રતા। તો સૂત્ર જો આની અંદર આટલા યાદ રાખવાના, હાલ આકૃતિ યાદ રાખજો, દોરી નાખજો વ્યવસ્થિત। નાભીના એમ કેટલા? પ્લસ ઓર માઇનસ C0। C કઈ રીતે મળે આગળ જોઈએ। પ્રધાન અક્ષની લંબાઈ 2a, ગૌણ અક્ષની લંબાઈ 2b, પ્રધાન અક્ષના અંત્યબિંદુ પ્લસ ઓર માઇનસ A0, ગૌણ અક્ષના અંત્યબિંદુઓ 0 પ્લસ ઓર માઇનસ b। ઉત્કેન્દ્રતા શોધવાનું સૂત્ર કયું? તો કે E = C/A। ઓકે, હવે આપણે આગળ વાત કરીએ। આપણે શરૂની અંદર વ્યાખ્યા લખી હતી મિત્રો, શરૂની અંદર વ્યાખ્યા લખી હતી। તો આપણે પહેલાં વાત કરીએ ગૌણ અક્ષથી, પહેલાં વાત કરીએ આપણે ગૌણ અક્ષના અંત્યબિંદુ અથવા પ્રધાન અક્ષના અંત્યબિંદુ। તો પ્રધાન અક્ષના અંત્યબિંદુથી વાત કરીએ, ધ્યાન આપજો। પ્રધાન અક્ષના શિરોબિંદુ P થી
તો પ્રધાન અક્ષનું શિરોબિંદુ પીથી હવે આપણે વાત ઉપવલયની સ્ટાર્ટિંગમાં જ વ્યાખ્યા આપી કે ઉપવલય પરના કોઈપણ બિંદુનું બે નિશ્ચિત બિંદુથી અંતરનો સરવાળો હંમેશા અચળ હોય. એ અચળ કેટલો હોય હવે જોઈએ. જો તો પી એ કોની પરનું બિંદુ છે? ઉપવલય પરનું. તો એનું એક નિશ્ચિત બિંદુથી અંતર એટલે Pf1 અને બીજા નિશ્ચિત બિંદુથી અંતર એટલે Pf2. તો બંને નાભીથી અંતરનો સરવાળો અચળ હોય. ચલો મને કહેશો કે Pf1 અંતર કેટલું? તમારી સામે જ આકૃતિ છે, ઇમેજિન કરજો. Pf1 એટલે આટલું અંતર કેટલું મિત્રો? OP અંતર જુઓ, અહીંયા A છે, એમાંથી આપણે Pf1 અંતર શું? આટલું અંતર કેટલું છે? C. તો એમાંથી આ C અંતર બાદ કરી દઈએ તો આટલું અંતર Pf1 થશે. તો એમાંથી C અંતર બાદ કરીએ એટલે આને કહેવાય A - C પ્લસ. ચલો એ જ રીતે Pf2 અંતર એટલે Pf1 અંતર કેટલું છે? A. અને Pf1 અંતર કેટલું? A છે. અને Pf2 અંતર મિત્રો કેટલું છે? આટલું અંતર C થશે. જો આ રહ્યું C. તો A પ્લસ C જેટલું થશે, એટલે કે A પ્લસ C. તો આમાં C કેન્સલ, એટલે Pf1 પ્લસ Pf2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 2A. આ ઉપવલયનો ગુણધર્મ છે જે આપણે ક્યાં કામમાં આવશે? JEEમાં કામમાં આવશે. અને ગુણધર્મ રીતે યાદ રાખો. એટલે કઈ રીતે યાદ રાખીશું આપણે? કે ઉપવલય પરના પ્રધાન અક્ષના અંત્યબિંદુથી બંને નાભીઓ વચ્ચેના અંતરનો સરવાળો એ 2A એટલે કે કોના જેટલો થાય? તો પ્રધાન અક્ષની લંબાઈ જેટલો થાય. ઓકે, તો આ આપણે વાત કરી. હવે આપણે ગૌણ અક્ષનું એક અંત્યબિંદુ લઈએ. તો જો ગૌણ અક્ષ ના શિરોબિંદુ 2 છે, તો એમાંથી કોઈ એક શિરોબિંદુ લઈએ Q થી વાત કરીએ. ઓકે, તો જોઈએ. ચલો હવે હું અમુક કાઢ નાખું છું, ધ્યાન આપજો. આ સમતલ છે, આ Q બિંદુ, Qનું F2 થી અંતર અને Qનું F1 થી અંતરનો સરવાળો કરીએ. તો Qનું પહેલી નાભીથી અંતર એટલે QF1 અને Qનું બીજી નાભીથી અંતર એટલે QF2. હવે જુઓ, ધ્યાન આપજો. આના એમ કેટલા છે મિત્રો? C. એટલે આટલું અંતર કેટલું થશે? કેટલું અંતર થશે? C થશે. આ કાટકોણ ત્રિકોણ છે, આટલું. આના એમ કેટલા છે? 0B. એનો મતલબ આટલું અંતર કેટલું? B. તો આપણો પાયથાગોરસનો પ્રમેય પ્રમાણે કર્ણ એટલે બંનેના વર્ગોનો સરવાળો એટલે B² પ્લસ C². અને એનું શું? વર્ગમૂળ. તો એનો મતલબ આટલું અંતર કેટલું આવશે? વર્ગમૂળની અંદર B² પ્લસ C² થશે. એવી જ રીતે આ પણ અંતર B છે અને આટલું અંતર પણ કેટલું છે? C. માઇનસનો દિશા માટે છે. તો આની અંદર પણ તમે આનું મૂલ્ય પણ શોધો. એટલે એ જ રીતે શું થાય? વર્ગમૂળની અંદર B² પ્લસ C². તો એનો મતલબ કે આપણે આનું મૂલ્ય કેટલું? વર્ગમૂળની અંદર B² પ્લસ C² પ્લસ આની અંદર વર્ગમૂળની અંદર B² પ્લસ C². અને આપણી થિયરી હમણાં જ ભણે કે Q પણ કોની પરનું બિંદુ છે? ઉપવલય પરનું. તો કોઈ પણ ઉપવલય પરના બિંદુનું બંને નાભીઓથી અંતરનો સરવાળો હંમેશા 2A જેટલો હોય. તો આપણે હાલત સાબિત કરી છે. P ઉપવલય પરનું બિંદુ હતું, Q પણ ઉપવલય પરનું બિંદુ છે, એટલે આનો સરવાળો મિત્રો કેટલો થશે? 2A. આ √2 ટાઈમ્સ એટલે 2 વર્ગમૂળની અંદર B² પ્લસ C². 2 કેન્સલ, એટલે કે A ઇઝ ઇક્વલ ટુ રૂટની અંદર B² પ્લસ C². આની અંદર બંને બાજુ વર્ક કરીએ તો બંને બાજુ વર્ક કરીશું એટલે કેટલા થશે? A² ઇઝ ઇક્વલ ટુ B² પ્લસ C² અથવા C² ઇઝ ઇક્વલ ટુ B² ને આ બદલાવી એટલે માઇનસ થશે, એટલે કે A² માઇનસ B². જો ઉપવલયનું મેન છે, આ મેન. તમે નાભી શોધ્યું હોય તો નાભીના એમ કેટલા કયા આપણે? પ્લસ ઓર માઇનસ C0. તો C આમાંથી મળશે. ઓકે, તો આ થિયરી છે. કેટલું યાદ રાખવાનું હું તમને કહું છું. તો આપણે કેટલી વસ્તુઓ જોઈ મિત્રો? તો આપણે 5 વસ્તુ જોઈ. સૌથી પહેલાં ઉપવલયની નાભીના યામ. તો ઉપવલયની નાભીના યામ પ્લસ ઓર માઇનસ C0
સી કઈ રીતે શોધો ને પછીની વાત કરીએ. પછી ઉપવલયના પ્રધાનક્ષની લંબાઈ 2a કહી, પ્રધાનક્ષના બે અંત્યબિંદુ પી અને આર જેના અંત્યબિંદુ અથવા શિરોબિંદુ ±a0, ગૌણક્ષની લંબાઈ QS જે 2b કહી, જેના અંત્યબિંદુ અથવા શિરોબિંદુ 0 ± b. પછી આપણે ગુણધર્મો જોયો કે ઉપવલય પરના કોઈપણ બિંદુનું બંને નાભીથી અંતરોનો સરવાળો હંમેશા 2a જેટલો થાય. પછી આપણે c² બરાબર એક સૂત્ર સાબિત કર્યું, a² - b નો વર્ગ. તો આટલું જોયું, આપણે બધું ફરીથી લખીશું. હવે વાત કરીએ આપણે ઉપવલયનું પ્રમાણિત સમીકરણ. ઉપવલયનું પ્રમાણિત સમીકરણ. તો મિત્રો ઉપવલયનું પ્રમાણિત સમીકરણ કયું અને કઈ રીતે આવે એની વાત કરીએ. તો જો ઉપવલય જેનું સમીકરણ મિત્રો આ રીતનું છે, x² / a² પ્લસ y² / b² ઇઝ ઇક્વલ ટુ 1. એકદમ સરળ છે, દાખલા પણ આના સરળ હશે. જ્યાં અહીંયા બી ના મૂલ્ય કરતાં એનું મૂલ્ય મોટું હશે. કઈ રીતે હું સમજાવું છું. નું પ્રમાણિત સમીકરણ. નું પ્રમાણિત સમીકરણ તો જોઈએ આપણે. તો ઉપવલય આપણે મિત્રો હમણાં જ જોયો કે ઉપવલય આ રીતનો, આ ઉપવલય જેનું કેન્દ્ર કેટલું O, જેની નાભી 2, એક F1 અને બીજી નાભી કેટલી મિત્રો F2. પછી એનું પ્રધાનક્ષના અંત્યબિંદુ PR અને ગૌણક્ષના બિંદુ QS, અથવા નામ તમારે બદલવા હોય તો આને આપણે A કહીશું, તો આને મિત્રો આપણે A' કહીએ. આને જો B કહીએ તો આને શું કહેવાય B'. આના બિંદુના આયામ કેટલા A0, આ બિંદુના આયામ કહેવાય -a0, આ બિંદુના આયામ કહીશું 0b અને આ બિંદુના આયામ 0 - b. ઓકે, હવે એનું મૂલ્ય બીના મૂલ્ય કરતાં એનું મૂલ્ય મોટું તો તમારી સામે જ છે. આનો વાયામ b છે એટલે આટલું અંતર b છે, જ્યારે આટલું અંતર કેટલું છે a છે. એનો મતલબ એ અંતર એ b કરતાં મોટું છે. તો આ ધ્યાન આપજો, બી કરતાં એ અંતર એટલે કે આ અંતરે આ અંતર કરતાં મોટું, એટલે આ ઉપવલય x અક્ષ પ્રત્યે સમમિત કહેવાય. તો આ ઉપવલય x અક્ષ પ્રત્યે જ્યારે y અક્ષ ઉપર આવશે એટલે આમ લંબગોળ આ ટાઈપનું હશે, આમ આવશે. તો આની અંદર મિત્રો આ એ કરતાં કોણ મોટું હોય, બી મોટું હોય. તો x અક્ષને y અક્ષ પ્રત્યે સમમિત કઈ રીતે ખબર પડશે, એ અને બીની કિંમત પરથી. ઓકે, તો એ આપણે જોઈએ પછી, પણ પહેલાં આપણે સાબિત કરીએ. તો જો ઉપવલય પરનું કોઈ પણ બિંદુ લઈ લઈએ મિત્રો આપણે P, જેના આમ ધારીએ x, y છે. ધારો કે આ થિયરી છે, ખાલી યાદ રાખવાની છે. ધારો કે ઉપવલય પરનું બિંદુ P x, y છે. પછી આપણે શું વાત કરી કે ઉપવલય પરના કોઈપણ બિંદુનું બંને નાભીથી અંતરનો સરવાળો અચળ એટલે કે 2a જેટલો હોય. તો અહીંયા PF1 અને PF2 એનો સરવાળો કેટલો હોય 2a હોય. આપણે F1 ના આયામ એટલે નાભીના આયામ આપણે મિત્રો જોયા C0 અને F2 નાભીના આયામ કેટલા -C0. ચલો P અને F1 વચ્ચેનું અંતર અહીંયા વર્ગ નથી જુઓ, તો P અને F1 વચ્ચેનું અંતર એટલે વર્ગમૂળની અંદર બંનેના x એમની બાદબાકીનો સ્ક્વેર, એટલે કે વર્ગમૂળની અંદર x - c નો વર્ગ પ્લસ બંનેના વાયામની બાદબાકી એટલે શું y - 0 નો સ્ક્વેર એટલે કે y² પ્લસ P અને F2 વચ્ચેનું અંતર એટલે એ જ રીતે બંનેના x એમની બાદબાકી એટલે x માઇનસ પ્લસ c, પણ વર્ગ નથી એટલે વર્ગમૂળની અંદર તો x પ્લસ c નો વર્ગ, બંનેના વાયામની y - 0 એટલે y² ઇઝ ઇક્વલ ટુ મિત્રો કેટલા 2a.
હવે આનું સાદુરૂપ આપીને આપણે આ વક્ર બનાવવાનો છે. હવે આનું સાદુરૂપ કઈ રીતનું આપીશું? તો રૂટ કેન્સલ કરવા માટે કોઈ એકને પેલી બાજુ મોકલીએ તો શું થશે? રૂટની અંદર એક્સ માઇનસ સીનો સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, આ રૂટને પેલી બાજુ મોકલીએ એટલે માઇનસ થશે, એટલે 2a માઇનસ રૂટની અંદર એક્સ પ્લસ સીનો સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. પછી રૂટ કેન્સલ કરવા માટે બંને બાજુ વર્ગ કરીએ તો બંને બાજુ મિત્રો વર્ગ કરીએ તો બંને બાજુ વર્ગ કરીએ એટલે રૂટ કેન્સલ થઈ જશે, એટલે કે એક્સ માઇનસ સીનો સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. ચલો મિત્રો આખા પદનો વર્ગ થશે તો આ એ પદ અને આ બી પદ સમજો તો એ માઇનસ બીના વર્ગનું સૂત્ર શું હતું? તો કે પહેલા પદનો વર્ગ એટલે 2a નો વર્ગ 4a સ્ક્વેર માઇનસ 2ab એટલે 2 × 2 4a ઇન્ટુ બી એટલે રૂટમાં એક્સ પ્લસ સીનો સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ અંતિમ પદનો વર્ગ એટલે આનો વર્ગ કરીએ, આનો વર્ગ એટલે રૂટ કેન્સલ થઈ જશે, એટલે કે એક્સ પ્લસ સીનો સ્ક્વેર પ્લસ વાયનો સ્ક્વેર. સાદુરૂપની અંદર જો બંને બાજુ વાય સ્ક્વેર મિત્રો કેન્સલ થઈ જશે, આનો વર્ગ છોડીએ એટલે શું થશે? એક્સ સ્ક્વેર માઇનસ 2cx પ્લસ સી સ્ક્વેર. ચલો આ બાજુ 4a સ્ક્વેર માઇનસ 4a રૂટ એમના એમ એક્સ પ્લસ સીનો સ્ક્વેર પ્લસ શું? વાય સ્ક્વેર. આની અંદર વર્ગ છોડીએ એટલે શું થશે? એક્સ સ્ક્વેર પ્લસ 2cx પ્લસ સી સ્ક્વેર. હજી મિત્રો આગળ જુઓ, આની અંદર એક્સ સ્ક્વેર અને સી સ્ક્વેર બંને બાજુ કેન્સલ થઈ જશે, એટલે વધ્યા અહીંયા કેટલા? માઇનસ 2cx અને આ પ્લસ 2cx પ્લસ 2cx ને આ બાજુ લઈ એટલે માઇનસ, તો માઇનસ 2cx એટલે કે માઇનસ 4cx. તો બાકીનું વધ્યું મિત્રો માઇનસ પ્લસ 4a સ્ક્વેર માઇનસ 4a ઇન્ટુ રૂટમાં એક્સ પ્લસ સીનો સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. કઈ રીતે સાદુરૂપ થાય છે એટલું જ જુઓ, બાકી જે જરૂર હોય હું તમને સમજાવીશ કે આટલું યાદ રાખવાનું. જો આમાંથી 4 કોમન, આમાંથી 4 કોમન, એટલે 4 કોમન લઈને શું થશે? કેન્સલ, એટલે વધશે કેટલા અહીંયા? માઇનસ cx. આમાંથી 4 કોમન લીધા એટલે વધ્યા મિત્રો કેટલા? a સ્ક્વેર, જેને આપણે આ બાજુ લાવી દઈએ એવું હોય તો a સ્ક્વેર કોમન, અથવા a સ્ક્વેર આપણે આ બાજુ લાવીએ એટલે માઇનસ શું થશે? a સ્ક્વેર. ઓકે, એના પછી આ બાજુ વધે કેટલા? માઇનસ 4 કોમન લીધા એટલે a રૂટની અંદર એક્સ પ્લસ સીનો સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. ધ્યાન આપજો, ધ્યાનથી સમજજો. હવે એને આના છેદમાં મૂકી દઈએ તો એને આના છેદમાં મૂકો એટલે શું થશે? સોરી, માઇનસ 4 કોમન લીધા, માઇનસ એને આના છેદમાં મિત્રો મૂકીએ એટલે આનું સાદુરૂપ આ રીતનું થશે. બરાબર, આની જરૂર નથી એટલે હું હાલ ડિલીટ કરું છું. તો જો માઇનસ એને આના છેદમાં મૂકો એટલે માઇનસ માઇનસ પ્લસ, એટલે કે c/ax, અને આના છેદમાં મૂકો એટલે માઇનસ માઇનસ પ્લસ a કેન્સલ થશે, એટલે કે પ્લસ a ઇઝ ઇક્વલ ટુ રૂટની અંદર એક્સ માઇનસ સીનો સ્ક્વેર પ્લસ વાયનો સ્ક્વેર. હવે રૂટ કેન્સલ કરવા ફરીથી બંને બાજુ વર્ક કરીએ તો બંને બાજુ વર્ક કરતા, ચલો બંને બાજુ વર્ક કરીએ એટલે c/a ઇન્ટુ એક્સ પ્લસ એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આનો વર્ક એટલે રૂટ કેન્સલ થશે, એટલે કે એક્સ માઇનસ સીનો સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. આનો વર્ગ છોડીએ એટલે પહેલા પદનો વર્ગ એટલે સી સ્ક્વેર બાય એ સ્ક્વેર એક્સ. મિત્રો આનું મધ્યમ પદ 2ab પ્રમાણે એક્સ એક્સ કેન્સલ એટલે વધશે કેટલા? 2cx. ઓકે, એના પછી આપણે આગળ વાત કરીએ તો આની અંદર પ્લસ શું? એ સ્ક્વેર. ચલાનો વર્ગ છોડીએ એટલે ફરીથી શું થશે? એક્સ સ્ક્વેર પ્લસ 2cx
પ્લસ વાય સ્ક્વેર થશે। આગળ વાત કરીએ આની, ધ્યાન આપજો, ખાલી સાબિત કઈ રીતે થાય, સૂત્ર સાબિત કરવા છે, બાકી સાબિતીની કોઈ જરૂર નથી, કોઈ બેઝની પણ જરૂર નથી। પછી દાખલાની અંદર કઈ રીતે ઉપયોગ કરવાનો હું સમજાવી દઉં છું। તો જો બંને બાજુ 2cx કેન્સલ, આને મિત્રો આ બાજુ લઈ જઈએ એટલે કેટલા થશે માઇનસ, અને આપણે આ બાજુ લઈ જઈશું તો કેટલા થશે માઇનસ, એટલે કે x સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર બાય એ સ્ક્વેર એક્સ સ્ક્વેર પ્લસ મિત્રો વાય સ્ક્વેર છે ઇઝ ઇક્વલ ટુ શું થશે એ સ્ક્વેર। આમાંથી આપણે એક્સ સ્ક્વેર કોમન લઈએ અને એ સ્ક્વેર લસા લઈએ, ચલો એ સ્ક્વેર લસા લઈએ એટલે કેટલા થશે એ સ્ક્વેર એક્સ સ્ક્વેર, એટલે એક્સ સ્ક્વેર કોમન, કૌંસની અંદર એ સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર બાય એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણે એ સ્ક્વેર। હવે આ છેદ કેન્સલ કરવા માટે આપણે આને ભાગી દઈશું, તો આને ભાગીએ એટલે શું થશે એક્સ સ્ક્વેર બાય એ સ્ક્વેર, પછી આને ભાગીએ એટલે શું થશે વાય સ્ક્વેર બાય એ સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર, અને આને ભાગીએ તો એ સ્ક્વેર બાય એ સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર। હવે મિત્રો એક સૂત્ર આપણે સાબિત કર્યું તો તમને યાદ હોય તો કે એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું બી સ્ક્વેર, સોરી એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, આવું આપણે એક સૂત્ર સાબિત કર્યું હતું। તો સી સ્ક્વેરને આ બાજુ લાવીએ એટલે શું થશે એ સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર, તો એ સ્ક્વેર માઇનસ સી સ્ક્વેરની જગ્યાએ મૂકવા કેટલા મુકાય બી સ્ક્વેર, તો જો એક્સ સ્ક્વેર બાય એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બાય બી સ્ક્વેર, અને અચળ પદ છે એટલે એને 1 લેવું હોય તો લઈ શકાય। તો જો આ થયું ઉપવલયનું પ્રમાણિત સમીકરણ। તો ઉપવલયનું સમીકરણ કયું, તો ઉપવલયનું પ્રમાણિત સમીકરણ મિત્રો આ રીતનું છે, એક્સ સ્ક્વેરના છેદમાં હોય એને એ સ્ક્વેર કહેવાય, વાય સ્ક્વેરના છેદમાં હોય એને બી સ્ક્વેર કહેવાય। હવે દાખલા તરીકે તમને થોડુંક ક્લિયર કરી નાખું, જુઓ કે દાખલા ગણવા કેટલા સરળ છે। દાખલા તરીકે આપણે એક દાખલાની અંદર હાલ સમજી લઈએ કે એક્સ સ્ક્વેર બાય માની લો કે 25 અને વાય સ્ક્વેર બાય માની લો કે 16 છે બરાબર 1। તો મિત્રો આ કોનું સમીકરણ, તો આપણે ઉપવલય ટાઈપનું સમીકરણ છે, એક્સ સ્ક્વેર બાય એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બાય બી સ્ક્વેર બરાબર 1। આ મિત્રો કહેવાય એ સ્ક્વેર, તો એ સ્ક્વેર બરાબર 25, અને આ કહેવાય બી સ્ક્વેર, તો બી સ્ક્વેર બરાબર કેટલા 16। એક્સ સ્ક્વેરના છેદમાં હોય એને એ સ્ક્વેર કહીશું, વાય સ્ક્વેરના છેદમાં હોય એને બી સ્ક્વેર કહીશું। અહીંયા એ સ્ક્વેર 25 છે એટલે એની કિંમત મિત્રો 5 થશે, અને બીની કિંમત મિત્રો કેટલી થશે 4 થશે। બી કરતાં એનું મૂલ્ય જોઈને ખબર પડે કે આ 16 છે અને 25 છે, તો આના કરતાં આ મૂલ્ય મોટું છે, તો એક્સ સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેરનું મૂલ્ય મોટું હોય તો એ એક્સ અક્ષ પ્રત્યેનો ઉપવલય થશે। હવે તમને માની લો કે એમ કહ્યું કે આના નાભીના યામ શોધો, તો આપણે યાદ હશે કે નાભીના યામ દાખલા ગણવામાં સરળ છે, તો નાભીના યામ આપણે કેટલા પ્લસ ઓર માઇનસ C0 કહીએ છીએ। તો મિત્રો સીની કિંમત શોધવી પડશે, તો સીની કિંમત આપણે અહીંયા જ મૂકી જુઓ કે સીની કિંમત શોધવી હોય તો સી સ્ક્વેર, આપણે સૂત્ર હતું કે એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, તો સીની કિંમત શોધવા માટે સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર। તો આપણે એક સૂત્ર યાદ રાખવાનું કે સીની કિંમત શોધવા માટે કેટલું એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર। તમારી પાસે એ સ્ક્વેર છે, એ સ્ક્વેર એટલે 25 મૂકીશું, બી સ્ક્વેર એટલે 16 મૂકીશું, 25માંથી 16 જાય તો 9, તો મિત્રો સી બરાબર કેટલા થશે 9નું વર્ગમૂળ 3, તો એ આની અંદર મૂકી દેવાનું કે પ્લસ ઓર માઇનસ 3 0। ચલો તમને એમ કહ્યું પ્રધાન અક્ષની લંબાઈ શોધો, તો પ્રધાન અક્ષની લંબાઈ કેટલી યાદ રાખવાનું સૂત્ર 2a, તો એની કિંમત 5 છે એટલે 5 દુ 10। તમને એમ કહ્યું ગૌણ અક્ષની લંબાઈ શોધો, તો ગૌણ અક્ષની લંબાઈનું સૂત્ર કયું 2b, બીની કિંમત કેટલી છે 4, તો 4 દુ 8। તમને કહ્યું પ્રધાન અક્ષના અંતે બિંદુ શોધો, તો પ્રધાન અક્ષના અંતે બિંદુ કયા a0 પ્લસ ઓર માઇનસ, તો એની કિંમત 5 મૂકો એટલે પ્લસ ઓર માઇનસ 5 0। તમને એમ કહ્યું ગૌણ અક્ષના અંતે બિંદુ શોધો, તો ગૌણ અક્ષના અંતે બિંદુ 0 પ્લસ ઓર માઇનસ b,
તો એમાં બીની કિંમત મૂકી દો 0 ± 4. તમને એમ કહ્યું ઉત્કેન્દ્રતા શોધો, તો ઉત્કેન્દ્રતા ઈનું સૂત્ર આપણે યાદ રાખ્યું હતું C/A. આનું સૂત્ર કયું હતું C/A. તો તમે Cની કિંમત શોધી જશે 3 અને Aની કિંમત આપેલી છે 5, તો 3/5. તો જો મિત્રો કાંઈ નથી આની અંદર, એકદમ સરળ છે. ખાલી આની અંદર તમને x²/a², y² જે મોટો હોય એ પ્રમાણે ઉપવલય નક્કી થાય અને બધું જ કોમન છે, થિયરીને કંઈ લેવા દેવા નથી. ઓકે, તો આ ઉપવલયની અંદર આટલું સાબિત કર્યું. હવે આગળના ટોપિકની અંદર આપણે વાયએક્સ પ્રત્યે અને નાભિલંબની લંબાઈ એ પણ આપણે સમજીશું કે એક્સ અક્ષ પ્રત્યે શું થાય, વાયએક્સ પ્રત્યેનો ઉપવલય શું થાય, બંનેના ઇક્વેશન કઈ રીતે યાદ રાખીશું, એની એક ટ્રીક છે. એ ટ્રીક આપણે આવતા વિડીયો લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધી થિયરીને સમજો, નાભી નિયામિકા કોને કહેવાય એને સમજો, આકૃતિને સમજો, એના શબ્દોને સમજો, અને પછી આપણે આવતા વિડીયો લેક્ચરની અંદર વધુ માહિતી સાથે મળીએ. ત્યાં સુધી બે હેપી, હસતા રહો અને ભણતા રહો.